આપણી આજુબાજુ ઝાડ દેખાય છે, જે દિવસે ઝાડ નહીં હોય એ દિવસે મારું અસ્તિત્વ નહીં હોય, એટલે હું જોહાર બોલું છું. ઝાડ હશે પણ પાન નહીં હોય, પત્તા નહીં હોય, એ દિવસે મારું અસ્તિત્વ નહીં હોય, એટલે હું જોહાર બોલું છું. જે દિવસે હવા નહીં હોય એ દિવસે મારું અસ્તિત્વ નહીં હોય, એટલે હું જોહાર બોલું છું. જે દિવસે પહાડ નહીં હોય એ દિવસે મારું અસ્તિત્વ નહીં હોય, એટલે હું જોહાર બોલું છું. જે દિવસે ભૂમિ નહીં હોય એ દિવસે મારું અસ્તિત્વ નહીં હોય, એટલે હું જોહાર બોલું છું. જે દિવસે આપ સૌ નહીં હોય એ દિવસે મારું અસ્તિત્વ પણ નહીં હોય, એટલે હું આપ સૌને હું જોહાર બોલું છું. આ જોહારની ઓળખ છે. એટલે આજે તો લગભગ ભારતના તમામ વિસ્તારની અંદર જય જોહારના નારા સાથે તમામ લોકો જાગૃત થઈ ગયા છે. અને ઉંડાર ગામની અંદર બિરસા મુંડા ચોકનું જે અનાવરણ થયું છે એ લગભગ આજે આખા ભારતની અંદર જોવા જઈએ તો ભારતની અંદર સૌથી વધુ જો કોઈ ચોક બન્યા હોય તો એ બિરસા મુંડાના ચોક છે. બિરસા મુંડાનું ગામ ઉલીહાતુ, એ ઉલીહાતુ ગામથી 25 વર્ષે જેનું અવસાન થયું અને ત્યાર પછી એ કેવી જ્વાળા સાથે ગામે ગામ હજુ પણ એનું અસ્તિત્વ જાગૃત કરી રહ્યા છે. એનો નારો હતો અવવા ધીસુમ અવવા રાજ, આપણું દેશમાં આપણું રાજ, જલ જંગલ જમીન હમારા હે હમારા હે. હવે આપણે કરવાનું છે જલ જંગલ જમીન હમારા હે, પણ એ અધિકારો કોણ છીનવી રહ્યું છે ને એના હારું આપણે લડવું પડે. જંગલોનું અસ્તિત્વ બચાવવા માટે આપણે લડવું પડશે. જંગલોને સુરક્ષિત રાખી અને એની અંદર જમીન ખેડવા માટે આપણે લડવું પડશે. આ જળ જંગલ જમીન સિવાય બિરસા મુંડાએ 25 વર્ષની જે લડતમાં 73 સૌ પ્રથમ આપનાર જો વ્યક્તિ હોય તો બિરસા મુંડા છે. જળ જંગલ જમીનના અધિકારો માટે લડાઈ શરૂ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ બિરસા મુંડા છે. આ તમામની જે પ્રેરણા, જે શરૂઆત કહેવાય, અંગ્રેજોની સામે લડવા માટે આપણે ઇતિહાસની અંદર એટલું બધું વાંચ્યું, પણ આદિવાસી જે ક્રાંતિકારો છે એનું ક્યાંક ઇતિહાસની અંદર જેટલું પણ દબાવવામાં આવ્યું હોય એને ઉજાગર કરવાનું કામ આદિવાસી સમાજ થકી થઈ રહ્યું છે. આદિવાસી સમાજના યુવાનો કરી રહ્યા છે. એ લગભગ આખા ભારતની અંદર બિરસા મુંડાના ચોકનું અનાવરણ કરી અને આગળનું જનજાગરણ ચાલુ રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે. પણ આપણા જે ગામો છે એ ગામોની અંદર જે જનજાગરણની સાથે જે દિશામાં આપણે જવું જોઈએ, જે દિશામાં આપણે આગળ વધવું જોઈએ, અવવા રાજ અવવા ધીસુમ અવવા રાજ, એનો મતલબ છે આપણા ગામનું આપણે રક્ષણ કરવું પડશે, આપણી જમીનનું આપણે રક્ષણ કરવું પડશે, આજુબાજુના જે પહાડો છે એનું રક્ષણ આપણે કરવું પડશે. કોઈ વ્યક્તિવાદથી આપણું રક્ષણ નહીં થાય, સામૂહિક વાદથી આપણું રક્ષણ થશે. એક વ્યક્તિ આપણું રક્ષણ નહીં કરી શકે. આપણી પોતાની જે ઓળખ છે એ સામૂહિક ઓળખ છે, એક વ્યક્તિથી આપણી ઓળખ નથી થતી. આપણને જે પંચના જે અધિકાર આપ્યા છે એ લડાઈ પણ બિરસા મુંડાના નામે છે. અત્યારે આપણને આઈપીસી સીઆરપીસી લગાડીને જે પોલીસ પોતાની રીતે મનમાની કરી રહ્યા છે, તો એની અંદર પણ પંચના રાહે સમાધાન કરવાનું અને પંચ જેમ કે એમ કરવાનું, એ આઈપીસી સીઆરપીસી ની ઉપર જઈ અને જે પંચના રાહે જે હક આપવાનું જે લડાઈ હતી એ લડવાનું કામ પણ બિરસા મુંડાએ કરેલું છે. સામાન્ય રીતે આપણા જેટલા પણ ઝઘડા કુટ્ટા હોય છે એનું સમાધાન આપણી પંચ કરતી હોય છે, એ હક અપાવવાનું કામ પણ બિરસા મુંડાએ કરેલું છે. એટલે તમામ અત્યાર સુધીની લડાઈ બિરસા મુંડાના નામથી હોય તો બિરસા મુંડાનો ચોક કરીને આગળની લડાઈ લડવા માટે દરેક યુવાનોએ બિરસા મુંડા બનવાનું કામ કરવું પડશે કે ના કરવું પડે? કરવું પડે. બિરસા મુંડાએ કીધું હતું કે રાજનીતિ ઊભી થાય એના પહેલા સામાજિક નીતિ ઊભી કરવી પડશે. એ સામાજિક નીતિ એ ભારતની અંદર આદિવાસી સમાજના જેટલા સમુદાયો છે એ તમામ સમુદાયોએ ભેગું થવું પડશે. બહારથી આવતી જેટલી પણ રાજનીતિ હોય છે
જેટલા પણ પક્ષાપક્ષી હોય છે એ ક્યાંક આપણા સમાજને વેર વિખેર કરવાનું કામ કરતા હોય ત્યારે પંચની વચ્ચે બેસીને રાજનીતિ માટે પણ નેતા તૈયાર કરવાનું કામ સામૂહિક નીતિથી આપણે પંચ પરિવારની માધ્યમથી કરવું પડે. અત્યારે સરકારના માધ્યમથી લાલ કિલ્લા પર બોલાયેલા શબ્દોના માધ્યમથી આદિવાસી વિસ્તારોમાં જળ જંગલ જમીનને લઈને આદિવાસીઓને ઘણું બધું આપવાના સરકાર તરફથી યોજનાઓ બનતી હોય છે, પણ એ યોજનાઓ આપણા સુધી લાવવા માટે દરેક ગામને એનો ન્યાય મળે, દરેક ગામમાં એની સગવડ મળે, દરેક ગામમાં એની વ્યવસ્થા ઊભી થાય, એ લડવા માટે અવ્વા ધીસુમ અવ્વા રાતનો બિરસા મુંડાનો શ્લોકને યાદ કરીને દરેક યુવાનોએ જાગવું પડે. આ ચોક ખાલી ચોક પૂરતો નથી. આવનાર જે પેઢી છે એ પ્રેરણા લે કે યુવાનો કેવી રીતે જાગૃત થશે. આપણો અંતરિયાળ ને ડુંગરાળ વિસ્તાર કહેવાય. અહીં આપણને કોઈ બહારનો વ્યક્તિ જગાડવા નહીં આવે, આપણે જાતે જાગવું પડશે. જાતે જાગી અને એક ગામની અંદર પંચ પરિવારની રચના કરવી પડે, જે પહેલા હતી. બાજુના ગામમાંથી એક ગામમાં આ બાજુ આવે તો ગામના પંચ પરિવારને પૂછવું પડે. એટલી દેવગઢ વારિયાના રજવાડા જો ગામમાં આવે ને તો ગામના પહેલા પંચ પરિવારને પૂછવું પડે કે ભાઈ રાજાનું ગાડું આ ગામમાંથી સરકીરું છે તો અમે નીકળે કે નહીં. આ જે ઇતિહાસ છે. તો હાલની તારીખની અંદર જે આપણે સામાજિક નીતિ બનાવીએ છીએ એ રીતે આપણી રાજનીતિ પણ સ્વતંત્ર હોવી જોઈએ. આપણે જે નેતાઓ ચૂંટીને મોકલીએ છીએ એ નેતાઓ પણ સંપૂર્ણ પંચની રાહે ને પંચના દબાવની અંદર અને પંચ જેમ કે એ રીતના નેતાઓએ પણ એ કામ કરવું પડતું હોય છે. જો આજે તમને હું કહી રહ્યો છું એ બિરસા મુંડાએ જે લડતો લડી છે એ આગળ ધપાવવાની વાત છે. સરકાર તરફથી જે યોજનાઓ મળે એ યોજનાઓનો ક્યાંય પૂરો લાભ ન મળતો હોય તો યુવાનોએ જાગૃત થઈને એના માટે લડવા માટે પણ તૈયાર રહેવું પડે. આ બિરસા મુંડાની લડાઈ છે. આપણા વિસ્તારમાંથી પાણી પહાડી પ્રદેશમાંથી નદીઓમાં જાય, નદીઓમાંથી ડેમ બને. એ ડેમ છેલ્લા આપણા વિસ્તારમાં બનાવી દેવાના અને ત્યાર પછી એ પાણી જે આદિવાસી પ્રદેશ નથી એવા પ્રદેશમાં આપવાનું થાય. તો આ તો સૂકો પ્રદેશ છે. સૌ પ્રથમ લડાઈ એ જળ જંગલ જમીન હમારા હે તો જલ પણ હમારું છે. તો જલ પણ દરેક ગામની અંદર મળવું જોઈએ, ફક્ત બોર રૂપે નહીં. નદીઓમાં કાયમી 24 કલાક વહેતું પાણી નદીઓમાં આવે એ દિવસે બિરસા મુંડાની લડાઈ પૂરી થઈ ગણાય. આપ સૌ સ્વીકારો છો કે નથી સ્વીકારતા? આ બાબત પાણી જોઈએ. પિયત તો પાણી પીવાનું આપે. પાણી પીવા માટે કોઈ હજુ સુધી ભૂખ્યું મર્યું નથી, પણ હમારા ખેતર ભૂખ્યા મર્યા છે પાણી વગર. જલ જંગલ જમીન હમારા હે તો જળ મળે એ લડાઈ આપણી હોવી જોઈએ. આ બિરસા મુંડાની લડાઈ છે. જંગલ આપણું હોવું જોઈએ. જંગલ સ્વતંત્ર રીતે આપણું હોવું જોઈએ. જંગલની અંદર જેમ વાઘની સુરક્ષા મળતી હોય એમ આદિવાસીને પણ સુરક્ષા મળવી જોઈએ. વાઘ જેમ સ્વતંત્ર રીતે ફરી શકે છે એમ આદિવાસી પણ સ્વતંત્ર રીતે ફરી અને સ્વતંત્ર રીતે પોતાની આત્મસન્માનની વાત, આત્મશક્તિની વાત